પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 23મી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ પ્રભુના વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 12મો અધ્યાય 49થી 53મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું પૃથ્વી પર આગ પેટાવવાને અવતર્યો છું, અને અત્યારે જે બળબડતી હોય તમારે બીજું જોઈએ શું? મારે એક અગ્નિ સ્નાનમાંથી પસાર થવાનું છે, અને એ પતી જાય ત્યાં સુધી મારી ભીંસનો કંઈ પાર નથી. તમે શું એ માનો છો હું પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું? નહીં, બલકે ફૂટ પડાવવા આવ્યો છું. કારણ હવેથી કોઈ ઘરમાં 5 માણસો હશે, તેઓમાં ફૂટ પડશે. 2-3 બેના વિરોધ કરશે, અને 2-3નો વિરોધ કરશે. બાપ દીકરાનો વિરોધ કરશે, અને દીકરો બાપનો. મા દીકરીનો વિરોધ કરશે, અને દીકરી માનો. અને સાસુ વહુનો વિરોધ કરશે, અને વહુ સાસુનો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલભાઈ બહેનો, આજનો શુભ સંદેશ જ્યારે લોકો વાંચે અને સમજતા જ નથી, અને ત્યારે લોકોને નવાઈ લાગે, પ્રભુ ઈસુ કેમ આમ બોલે છે? હું આગ પેટાવવાને અવતર્યો છું. ક્રિસ્મોલભાઈ બહેનો, જૂના કરારમાં અને નવા કરારમાં પણ આગ એ ઈશ્વરની હાજરી, ઈશ્વરની શક્તિનું પ્રતીક છે. મોસે જોયું હતું પ્રભુ ઈશ્વરને, હવા દેવને સળગતો ત્યાં ઝાંખરામાં જોયું હતું. અને સાથે સાથે રણના ગ્રંથમાં 11માં આપણે જોઈએ છીએ, લોકો પોતાની હાડ મારીને પ્રભુ આગળ ફરિયાદ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ગુસ્સે થઈ ગયો, અને તેણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભડભડી ઉઠ્યો. અને સાથે સાથે નવા કરારમાં પણ આપણે જાણીએ છીએ કે બધા ભેગા થયા હતા પેન્ટેકોસ્ટના દિવસે. એમના ઉપર જ્યાં જ્વાળા રૂપમાં પવિત્ર આત્મા ઉતરી આવે છે. ખ્રિસ્તમાં બહેનો, આગ આપણે જાણીએ છીએ, આગ શું કરે છે? એમ જે મેલ હોય એ શુદ્ધ કરે છે, બાળી નાખે છે. જે પાપ છે એ બાળી નાખે છે. જે મેલ આપણું જે અગ્નિ શુદ્ધ કરે છે. અને એવી જ રીતે પવિત્ર આત્મા પણ આપણામાં આપણને શુદ્ધ કરે છે. પ્રભુ પોતે કહ્યું હતું, અગ્નિ એટલે પવિત્ર આત્મા. હું જાઉં છું, અને ત્યાર પછી પવિત્ર આત્મા તમારો પવિત્ર આવશે. એમ કરીને પ્રેષિતોના ચરિત્રોમાં 2 અધ્યાયમાં 3જી કલમમાં જોઈએ છીએ, જ્યારે બધા પ્રેષિતો ભેગા હતા ત્યાં જ્વાળા રૂપમાં એમના ઉપર ઉતરી આવે છે. હા ક્રિસ્મા ભાઈ બહેનો, એટલે આગનો અર્થ ઈશ્વરની હાજરી. આગનો અર્થ એ બાળી મૂકે છે, પાપનું હોય, મેલનું હોય એ. અને સાથે સાથે આગ અભિષેક કરે છે. પવિત્ર આત્મા ઉતરી આવ્યા પછી એમનામાં એટલું બધું બિલકુલ અલગ પ્રકારનું જીવન, ડરપોક હતા, હિંમતપૂર્વક મૂંઝવણી હતા. હવે એમને દ્રઢતા કે પ્રભુ ઈસુ મરી ગયા, સજીવન થયા, એ જીવતા જાગતા પ્રભુ છે, એમના દ્વારા જ મુક્તિ છે એટલી ખાતરી અને હિંમતપૂર્વક એ પ્રચાર કરવા જાય છે. સાથે સાથે આપણે જોઈએ છીએ, તમને લાગે છે હું શાંતિ સ્થાપવા આવ્યો છું. એટલે દુનિયાની જે શાંતિ સ્થાપવા આપણે જાણીએ છીએ, દુનિયામાં એક દેશ કહે છે હું તમારી વચ્ચે શાંતિ, બે દેશ વચ્ચે ઝઘડો હોય, હું તમારી વચ્ચે શાંતિ સ્થાપવા માટે આવીએ છીએ. એટલે એક દેશ માટે પોતાના વેપન્સ આપે છે, એટલે એમની સાથે લડવા માટે એ એમની રીત છે. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર માનવજાત માટે શાંતિ આપવા માટે, આ પૃથ્વીને શાંતિથી ભરી દેવા માટે પ્રભુ ઈસુ આવ્યા. અને એના માટે એ જ્યારે મરણ પામે એટલે પ્રભુ કહે છે કે અગ્નિસ્થાનમાંથી મારે પસાર થવાનું છે. જ્યારે અગ્નિસ્થાનમાંથી પસાર થશે આ પૃથ્વી પર, ત્યાં સત્ય અને અસત્ય, જે ભલું અને બુરું હોય, અનિષ્ટ હોય, એ બધું એમને ભાગલા પડશે. એટલે પ્રભુ ઈસુ પોતે આપણને પાપમાંથી અલગ કરવા, પાપમાંથી મુક્ત કરવા, જે અશુદ્ધ હતી એમાંથી મુક્ત કરવા પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા હતા. એટલા અદ્ભુત સંદેશ આજનો શાસ્ત્રપાઠ આપણે સમજાવતા હોય. આપણે પણ આ શાસ્ત્રપાઠ સમજીએ. અને સાથે સાથે આપણે જાણીએ છીએ, માથેના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 40મી કલમમાં, જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે, તેમ યુગના અંત વખતે પણ થશે. એટલે પ્રભુ ઈસુ છેલ્લે અંતિમ ન્યાય વખતમાં ન્યાય તોડવા માટે પણ પધારવાના છે.
એટલે આ બધું સંદેશ આપણને પૂરી ખાતરી આપે છે કે પ્રભુ ઈસુનો અર્થ એ કહેવાનો અર્થ શું છે. હા કિસ્માલા ભાઈ તબેનો આજના શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.